ગુડ મોર્નિંગ, કેમ છે બધા મજામાં? ચાલો હવે શ્રેણી શ્રેણીમાં આગળ વધીએ. અગાઉ આપણે શ્રેણી શ્રેણીમાં લેવલ 2માં 5 દાખલાઓ સુધી જોઈ ગયા હતા. ખૂબ સરસ દાખલાઓ છે. એક નવો ટોપિક્સ પણ આજે શીખી લેશું સ્વરિત શ્રેણી વિશે. જો કે ખાસ એનો ઉપયોગ એટલો બધો નથી હોતો, પણ ક્યાંક ક્યાંય તમે અન્ય બુકો જ્યારે રેફરન્સ તરીકે જોતા હોય ત્યારે સ્વરિત શ્રેણી આવશે, તો એના માટે તમે ત્યારે અટકો નહીં અને આગળ વધી શકો. એટલે સ્વરિત શ્રેણીનો એક મુદ્દો ચલાવી દેશો. પહેલાં છઠ્ઠો MCQ ટેક્સ્ટબુકના દાખલા જેવો જ છે, થોડો સહેલો કરીને પૂછેલો. શું છે? A અને B બે સંખ્યાઓ, એની વચ્ચેનો સમાંતર મધ્યક કેવો છે? સમાંતર મધ્યક કેવો છે? તો કે સમગુણોત્તર મધ્યક કરતાં √10 ગણો હોય તો આનું મૂલ્ય મેળવવાનું છે. સૌપ્રથમ A અને B વચ્ચેનો સમાંતર મધ્યક એટલે કે બેનો સરવાળો છેદમાં 2, એ કેવો છે? તો સમગુણોત્તર મધ્યક, તો વર્ગમૂળમાં બેનો ગુણાકાર, એના કરતાં √10 ગણો છે. આટલું આપેલું છે. તો A - B/A + B જોઈએ છીએ. થોડું ટેક્સ્ટબુકની રીત જો યાદ કરશો તો આ 2 પછી √AB ને અહીંયા છેદમાં મૂકી દે, અહીંયા √10 ભલે રહ્યા. √10 એટલે √10/1 છે. હવે આવું કેમ લાવવું? તો કદાચ ઘણાને યાદ આવી ગયું હશે. યોગ વિયોગ પ્રમાણથી આવા સ્વરૂપ બાજુ આપણે જઈ શકીએ છીએ. તો યોગ વિયોગ લઈએ તો A + 2√AB + B છેદમાં એવું જ A + B છે, અને એમાંથી આ 2 શું કર્યું? અંશમાં છેદ ઉમેરો અને અંશમાંથી છેદ બાદ કરીએ છીએ. તો અહીંયા પણ એમ જ કરો, √10 - 1/√10 + 1. ઉપર પ્લસ કર્યા છે, નીચે માઇનસ છે. એવું જ પ્રક્રિયા, જેવી અંશમાં પ્રક્રિયા થઈ છે એવી જ અહીંયા અંશમાં શું કર્યું છે? અંશમાં શું છે? છેદ ઉમેરો. છેદમાં શું લખ્યું છે? અંશમાંથી છેદ બાદ કર્યો. હવે રીત યાદ આવી ગઈ છે. પૂર્ણ વર્ગ પદાવલી છે. એટલે √A મધ્યમ પદની નિશાની, √B નો સ્ક્વેર છેદમાં એવું જ √A - √B નો સ્ક્વેર. અહીંયા એમનામ રહેશે જેમ છે એમનામ. પછી વર્ગમૂળ લઈ લેશો એટલે √A + √B/√A - √B. ફરીથી યોગ વિયોગ પ્રમાણ લઈએ એટલે √A/√B મળશે. પછી વર્ગ કરો એટલે A/B મળશે. A/B બરાબર કંઈક કિંમત મળી છે. પછી ફરીથી પાછો યોગ વિયોગ લેશો, વિયોગ લેશો એટલે કે અંશમાં છેદ બાદ કરો અને અંશમાં છેદ ઉમેરો. અહીંયા જે પ્રક્રિયા ડાબી બાજુ કરી છે, સામે જવાબ આવ્યો, એમાં પણ એ જ પ્રક્રિયા કરવાની છે. ટેક્સ્ટબુક જેવો જ દાખલો છે. અગાઉ 2 વખત આ પ્રકારના આવી ગયા છે, એટલે હવે વધારે ગણાવતો નથી. હવે સ્વરિત શ્રેણીમાં આગળ વધીએ. સ્વરિત શ્રેણી શું છે? તો ટૂંકી વ્યાખ્યા આપીએ તો જેના વ્યસ્ત પદો, દરેક પદ હોય એના વ્યસ્ત પદો સમાંતર શ્રેણીમાં હોય, સમાંતર શ્રેણી રચે, તો તે શ્રેણીને, જે શ્રેણીના, આમ તો આખો શબ્દ એવો લખીએ, જે શ્રેણીના વ્યસ્ત પદો સમાંતર શ્રેણી રચે તો તે શ્રેણીને સ્વરિત શ્રેણી કહે છે. નામ જ લખી દઈએ. બીજી રીતે વ્યક્ત કરીએ તો ધારો કે કોઈ સમાંતર શ્રેણી છે, એના વ્યસ્ત પદો કરી નાખીએ તો સ્વરિત શ્રેણી બને. એકબીજાથી ઉલટું છે. એટલે વ્યાપક સ્વરૂપ લખવું હોય તો સ્વરિત શ્રેણીનું આવું થાય: 1/A, 1/A + D, 1/A + 2D. આવી રીતે છે એ સ્વરિત શ્રેણી કહેવાય. શું કામે સ્વરિત શ્રેણી કહેશું? તો આના વ્યસ્ત પદો કરો તો સમાંતર શ્રેણી બની જશે. તો સમાંતર વ્યસ્ત પદો કરશો એટલે અહીંયા A મળે, અહીંયા A + D, અહીંયા A + 2D. તો સમાંતર શ્રેણી રચે છે. તેથી આ સ્વરિત શ્રેણી છે. એનું n-મું પદ એટલે an શું થાય? તો અંશમાં 1 જ છે, છેદમાં A + n - 1 × D. ટૂંકમાં સ્વરિત શ્રેણીના સૂત્ર ઉપરથી યાદ કરી શકો. હવે સ્વરિત મધ્યક. સ્વરિત મધ્યક, સ્વરિત શ્રેણીનું ઇંગ્લિશ નામ હાર્મોનિક પ્રોગ્રેશન છે, એટલે HP કહેવાય, હાર્મોનિક પ્રોગ્રેશન. અને સ્વરિત મધ્યક એટલે હાર્મોનિક મીન ઉપરથી HM કહેવાય. બરાબર છે? હવે સ્વરિત મધ્યકની વાત કરીએ. જો A અને B નો સ્વરિત મધ્યક H હોય તો
1/a 1/h અને 1/b સમાંતર શ્રેણી રચે. સાવ સહેલું છે. એ અને બીનો સ્વરિત મધ્યક એચ એટલે કે વચ્ચે એચ આવતો એ એચ અને બી સ્વરિત શ્રેણી બનાવતા હોય તેના વ્યસ્ત પદોથી સમાંતર શ્રેણી થાય. બરાબર છે. ફરીથી એ એચ અને બી સ્વરિત શ્રેણી રચે છે. એચ વચ્ચે આવે છે મધ્યક એટલે એ એચ અને બી સ્વરિત શ્રેણી રચે છે તો એના વ્યસ્ત પદોથી સમાંતર શ્રેણી રચે. સમાંતર શ્રેણી રચે તો વચ્ચેનું પદનું ડબલ કરીએ એટલે કે 2/h 2/h બરાબર આજુબાજુના પદો પહેલા અને ત્રીજાનો સરવાળો થાય. અહીંયા આપણે લસા લઈ લઈએ એ બી લસા લઈએ તો ઉપર a પ્લસ બી 2/h બરાબર આવું પદ મેળવું આ એટલે કે આ પદ મેળવ્યું છે તો આપણે h મેળવવો છે. h બરાબર શું થાય તો h સામે ગુણીએ ઉપર વહી જાય 2ab અપોન a પ્લસ બી આપણને h મેળવો સ્વરિત મધ્યક. એટલે આ શું મેળવ્યું છે એ અને બીનો સ્વરિત મધ્યક એટલે 2ab અપોન a પ્લસ બી. એ અને બીનો સ્વરિત મધ્યક h હોય તો h આપણને આવો મેળવ્યો છે 2ab અપોન a પ્લસ બી. હવે તમને કોઈ પૂછે કે 2 અને 5નો સ્વરિત મધ્યક મેળવો તો સ્વરિત મધ્યક શું થશે ઉપર 2 પછી બેયનો ગુણાકાર છે. એ અને બીનો સ્વરિત મધ્યક મેળવો તો 2 ગુણ્યા બંને પદો 2 ગુણ્યા બંને પદો છેદમાં બંને પદોનો સરવાળો આવું થયું. સાદુરૂપ આપી દો. જે કંઈ સાદુરૂપ આવે તે 2 અને 5નો સ્વરિત મધ્યક કહેવાય. ઓકે. હજુ ફરીથી ધારો કે આપણે 1 અને 7નો સ્વરિત મધ્યક મેળવવો છે તો શું કરવાનું છે h બરાબર આનું શું થાય તો 2 ગુણ્યા બંને પદોનો ગુણાકાર 1 × 7 છેદમાં બંને પદોનો સરવાળો જે આવ્યો એ 1 અને 7નો સ્વરિત મધ્યક થયો. આટલું ક્લિયર. તો હવે આના ઉપરથી આપણે થોડીક એક્ઝામ્પલમાં પ્રેક્ટિસ કરી લઈએ. ચાલો તો 7મો MCQ સ્વરિત. હવે 2-3 MCQ સ્વરિત શ્રેણીના લઈ લઈએ એટલે સ્વરિત શ્રેણીનો મુદ્દો ક્લિયર થઈ જાય. પછી આપણે પાછા આગળ વધીએ બધી રીતોનું રિવિઝન તરફ. રિવિઝન ઘણા ક્યાંક રિવિઝન કેવી રીતે તો બધા MCQ સોલ્વ કરતા હોય એટલે બધી રીતો સાદુરૂપને બધાનું કંઈક ને કંઈક રિવિઝન ચાલુ જ હોય છે. બરાબર છે. એટલે એને આપણે રિવિઝન કહી શકીએ. 7મો MCQ આવો છે. જો બે સંખ્યાઓ એ અને બીનો સ્વરિત મધ્યક 4 હોય એ અને બીનો સ્વરિત મધ્યક 4 હોય પછી બીજું આપ્યું છે અને સમગુણોત્તર મધ્યક 3√2 હોય સમગુણોત્તર મધ્યક 3√2 હોય તો એ અને બીની કિંમતો મેળવવાની છે. ક્રમમાં પહેલાં એની કિંમત લખવાની પછી બીની કિંમત એ જે વિકલ્પ હોય એ પસંદ કરવાનો છે. ચાલો એ અને બીનો સ્વરિત મધ્યક એટલે 2ab અપોન a પ્લસ બી. સૂત્ર યાદ રહી ગયું. 2 ગુણ્યા બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો બરાબર 4 આપ્યું છે. અને બીજું એ અને બીનો સમગુણોત્તર મધ્યક ગુણોત્તર મધ્યક એટલે √ab બરાબર 3√2 આવું આપ્યું છે. એટલું તો નક્કી થઈ જાય છે કે બંને એ અને બી વાળા સમીકરણો છે. કોઈ પણ રીતે ઉકેલ મેળવશું એટલે એ અને બી મળી જશે. જેમ કે અત્યારે સરળ ઉકેલ મેળવવા માટે આપણે શું કરીએ છીએ તો અહીંયા એક ચોકડી ગુણાકાર કરીએ છીએ. અહીં 2 ઉડી ગયા છે. બરાબર છે. 2 ઉડતા અહીંયા 2 વધ્યા એટલે એ બી બરાબર 2 × a પ્લસ બી આવું વધ્યું. અહીંયા આપણે એ બી વર્ગ કરીએ તો 9 × 18 થયું. આ બે સમીકરણો મળ્યા. આ સમીકરણ 1 કહીએ આ સમીકરણ 2 કહીએ. ઉકેલ મેળવવા સૌ પ્રથમ પહેલું કામ એ કરીએ કે એ કિંમત એ બીની આમાં મૂકી દઈએ સમીકરણ 1માં. એ બી બરાબર 18 મૂકીએ અને અહીંયા છેદ ઉડાડીએ તો અહીં કેટલા વધશે 9 વધશે એટલે એ પ્લસ બી બરાબર 9 વધ્યા. આ ત્રીજું સમીકરણ. હવે 2 અને 3 સમીકરણ બહુ સરળ સમીકરણ થઈ ગયા છે. કોઈ પણ રીતે ઉકેલ મેળવી શકાય. જેમ કે અહીંથી બી બરાબર શું થાય 9 - a એ સમીકરણ 2માં મૂકતો. થોડુંક સાદુરૂપ આપી દો. હવે સમીકરણ પછી હર વખત તો ઉકેલ નથી મેળવતા તમારા ઉપર છોડી દેતા હોઈએ. બીની કિંમત અહીંયા મૂકી દે એટલે આખું એ વાળું સમીકરણ થઈ જાય એટલે એ મળશે. એની કિંમત આમાંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દેશું એટલે બી મળી જશે. એટલું ક્લિયર. તો ચાલો બી બરાબર મૂકીએ.
એ ઇન્ટુ 9 માઇનસ એ બરાબર 18. ગુણાકાર કરી નાખીએ તો 9a માઇનસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18. હજુ સાદુરૂપ આપીએ અહીંયા તો એ સ્ક્વેર સામે સાદુરૂપ અહીંયા લખીએ છીએ એ સ્ક્વેર માઇનસ 9a પ્લસ 18 બરાબર 0. આ પદોની ગોઠવણી અને સામે લઈ ગયા એટલે આવું બન્યું. 18ના એવા ભાગ પાડો કે -9 આવે એટલે 6 તેરી 18 એ -6 એ -3 બરાબર 0 એટલે એ બરાબર 6 અથવા એ બરાબર 3 મળ્યું. બરાબર. એની કિંમત તો સમીકરણ 3માં મૂકી દો. એ બરાબર 6 લઈએ તો બી બરાબર 3 ને એ બરાબર 3 લઈએ તો બી બરાબર 6. એ બરાબર 6 મૂકશો તો બીની કિંમત 3 મળશે અને 3 મૂકશો તો બીની કિંમત 6 મળશે. એટલે આપણે અંતરાલ એ બી બરાબર પહેલાં એની કિંમત પછી બીની કિંમત એટલે 6 3 હાલે 3 6 એ હાલશે. બરાબર છે. તો ચાલો આવી રીતે આપણને એક વિકલ્પ મળ્યો. ત્યાર પછી 8મો અને 9મો દાખલો અગાઉ આવી ગયાના જેવો છે છતાં પણ 9મો દાખલો જે સ્વરિત શ્રેણી ઉપર આધારિત છે એ આપણે લખી નાખીએ. આ મુદ્દો આપણે લીથામાં ઉમેરેલો જ છે. એક વખત વાંચી જાજો. બરાબર છે. અને સ્વરિત શ્રેણીનો એટલું પાછો મુદ્દો રિવિઝન બધા કરી લેજો. જોકે એના MCQ બધા સહેલા હોય છે. 9મો એક્ઝામ્પલ સ્વરિત શ્રેણીનો છે. 8મો અગાઉ આવી ગયો છે. એ અને સીનો સ્વરિત મધ્યક બી હોય. એ અને સીનો સ્વરિત મધ્યક બી એટલે એ અને સીનો સ્વરિત મધ્યક એટલે 2 ગુણ્યા 2નો ગુણાકાર છેદમાં 2નો સરવાળો. આ સમીકરણ 1 મળ્યું આપણને. પછી બીજી એક લીટી આપી છે બી અને ડીનો ગુણોત્તર મધ્યક સી છે. બી અને ડીનો ગુણોત્તર મધ્યક સી એટલે સી સ્ક્વેર બરાબર બીડી. સમીકરણ 2 મળ્યું. ત્યાર પછી હજી આપેલું છે સી અને ઈનો સમાંતર મધ્યક ડી છે. સી અને ઈનો સમાંતર મધ્યક ડી છે. ડી એટલે 2D બરાબર સી પ્લસ ઈ થયું. આ સમીકરણ 3 થયું. અથવા તો અહીંયા 2 ને અહીંયા પણ છેદમાં મૂકી શકીએ. બરાબર છે. તો હવે પૂછ્યું છે તો એ અને સીનો ગુણોત્તર મધ્યક શું થાય? એ અને સીનો ગુણોત્તર મધ્યક. એ અને સીનો ગુણોત્તર મધ્યક એટલે √AC. કોઈ પણ 2 સંખ્યા હોય એનો ગુણોત્તર મધ્યક શું થાય? ધારો કે 4 અને 16 આપ્યા છે તેનો ગુણોત્તર મધ્યક શું થાય? વચ્ચે કયું પદ આવે કે જેથી કરીને સમગુણોત્તર શ્રેણીમાં બને? સિમ્પલ છે. બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ લઈ લેશો એટલે વચ્ચેનું પદ મળી જાય. એ ગુણોત્તર મધ્યક કહેવાય. અને એ શું થાય? 16 ચોખ્ખું 64. 64નું વર્ગમૂળ 8. પછી આ જે શ્રેણી મળી એ સમગુણોત્તર શ્રેણી હોય. ઓકે. તો √ACની કિંમત મેળવી છે તો આપણે √ACની કિંમત કેમ મળશે આમાંથી? તો કંઈ જ વાંધો નહીં. બીની કિંમત અહીંયા મૂકી દઈએ, ડીની કિંમત અહીંયા મૂકી દઈએ. સમીકરણ 1 અને 3ની કિંમત 2માં મૂકીએ તો C² બરાબર C² બરાબર શું થશે? 1 મિનિટ. રકમમાં પૂછ્યું છે જોઈએ ને. એ અને ઈનો ગુણોત્તર મધ્યક. એ અને ઈનો ગુણોત્તર મધ્યક પૂછ્યો છે તો આપણે એ અને ઈનો ગુણોત્તર મધ્યક તો એ ઇન્ટુ ઈનું વર્ગમૂળ જોઈએ. કોઈ જ વાંધો નહીં. ચાલો આમાં મૂકી દઈએ. C² બરાબર બી એટલે 2AC અપોન A પ્લસ સી. ડી મૂકીએ છીએ. ડી એટલે C પ્લસ E બાય 2. એક 2 તો ઉડી ગયા. એક સી પણ બંને બાજુ ઉડી જાય. આ બીજો સી નહીં ઉડે કારણ કે અહીં સરવાળામાં છે એટલે વૈધા છે અહીંયા સી. સી સાથે આ છેદ ગુણાકારમાં લઈ લઈએ. A પ્લસ સી બરાબર શું વૈધું છે? A ઇન્ટુ C પ્લસ E વૈધા એટલે AC પ્લસ C² બરાબર AC પ્લસ AE. જોશો તો AC બંને બાજુ ઉડી ગયા એટલે C² બરાબર AE વૈધું. તો વર્ગમૂળ AE બરાબર શું થશે? C. વર્ગમૂળ AE બરાબર C એટલે કે AEનો ગુણોત્તર મધ્યક C મળી ગયો. સરસ પ્રશ્ન છે. બધા સ્વરિત મધ્યક, સમગુણોત્તર મધ્યક અને સમાંતર મધ્યક બધાનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી 10મો MCQ એમથી પણ સરસ છે.
રકમ વાંચી રાખો, વિચારી રાખો. દસમો MCQ. દસમા MCQમાં જે શબ્દો છે, રકમ તો આ બધી રકમ મોટી છે, લખવી પોસિબલ નથી. ABC સમાંતર શ્રેણીમાં છે. ABC સમાંતર શ્રેણીમાં છે તો આપણે એમ કહી શકીએ કે પહેલાં લખીએ ABC એ APમાં છે, સમાંતર શ્રેણીમાં છે. ત્યાર પછી એવું લખ્યું છે SC અને AB, SC અને AB નો ગુણોત્તર મધ્યક, નો ગુણોત્તર મધ્યક. પછી SCAB, ABBC, ABBC નો ગુણોત્તર મધ્યક, ABBC. પછી આવ્યું છે CA અને CB, CA અને CB નો ગુણોત્તર મધ્યક. શું આપેલું છે તો કે અનુક્રમે DEF છે. આટલું રકમ આપી છે. ABC સમાંતર શ્રેણીમાં છે ને આવી રીતે ગુણોત્તર મધ્યક આપ્યા છે. તો પૂછ્યું છે D² E² F² શેમાં આવે? D² E² F² એ કઈ શ્રેણી રચે? સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, કે હવે ત્રીજું નામ એવું સ્વરિત શ્રેણી, કે પછી આ પણ એક પણ પ્રકારની શ્રેણી નથી રચતા? કોઈ જ વાંધો નહીં, ચાલો આ જોઈ લેશું. પહેલાં તો આના ઉપરથી આપણે શું કહી શકીએ? AB અને BDનો ગુણોત્તર મધ્યક D છે તો D² બરાબર બેયનો ગુણાકાર, બરાબર છે? અથવા તો બેયના ગુણાકારનું વર્ગમૂળ D થાય, અથવા D² બરાબર બંનેનો ગુણાકાર થાય A² BC. એવી રીતે અહીંયા E² બરાબર બંનેનો ગુણાકાર B² AC. અહીંયા F² બરાબર C² BC, BA કે AB. હવે પાછું શરૂ કરીએ સરસ કોન્સેપ્ટ. ABC સમાંતર શ્રેણીમાં છે. આ ત્રણ પદો છે સમાંતર શ્રેણીમાં, ત્રણ ક્રમિક પદો છે. સમાંતર શ્રેણીમાં કોઈ પણ સમાંતર શ્રેણી હોય, સમાંતર શ્રેણીના દરેક પદમાં કોઈ સમાન સંખ્યા ઉમેરો કે સમાન સંખ્યા બાદ કરો, કે સમાન સંખ્યા વડે ગુણો કે સમાન સંખ્યા વડે ભાગી નાખો, તો મળતી શ્રેણી છે એ સમાંતર શ્રેણી જ રહે. તો હવે હું આને ABC વડે ગુણી નાખું છું. શેના વડે ગુણું છું? દરેક પદને ABC વડે ગુણતા. દરેક પદને ગુણીએ તો સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી જ રહેશે. હાલો આને ABC વડે ગુણીએ તો શું થાય? A² B². અને ગુણશું તો AB² C, અને ગુણશું તો ABC². એ સમાંતર શ્રેણીમાં છે. શું કામે સમાંતર? તો મૂળ સમાંતર શ્રેણી હતી અને કોઈ પણ સંખ્યા વડે ગુણો તો સમાંતર શ્રેણીમાં જ રહે છે. એ સમાંતર શ્રેણી. તો હવે આ પદ એ શું છે તો કે D² છે, આ છે એ E² છે, અને છેલ્લું છે F². તો આ પણ સમાંતર શ્રેણીમાં જ આવે. આ સમાંતર શ્રેણીમાં એને ABC વડે ગુણ્યા તો એ સમાંતર શ્રેણીમાં આ પદ એ જ આ પદ છે જે અહીં આપેલું છે એના પરથી, બરાબર? તો સમાંતર શ્રેણી રચે છે. 11મો સરસ હજી પ્રશ્ન. ઘણા વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન મોકલેલો છે કે 11મો નથી થતો. કોઈ જ વાંધો નહીં, ખાસ એવો અઘરોય નથી. 11મો પ્રશ્ન. બે સંખ્યાઓ P અને Qની વચ્ચે બે સમાંતર મધ્યક A1 અને A2. એટલે 11માં P અને Q બે સંખ્યા છે, એની વચ્ચે બે સમાંતર મધ્યક મૂક્યા છે. એટલે આ APમાં છે, બરાબર? P અને Q વચ્ચે બે સમાંતર મધ્યક મૂકીએ તો સમાંતર શ્રેણી મળે. આટલું ક્લિયર? ત્યાર પછી સમગુણોત્તર મધ્યક G1 G2 મૂકીએ છીએ. P અને Qની વચ્ચે G1 અને G2 એ મૂકીએ તો એ GP રચે છે. સમગુણોત્તર મધ્યક મૂકીએ તો આ શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી થાય. અને
પછી બે સ્વરિત મધ્યક દાખલ કરવામાં આવે છે. પી અને ક્યુની વચ્ચે બે સ્વરિત મધ્યક H1 અને H2, તો એ HP-માં છે. HP એટલે હાર્મોનિક પ્રોગ્રેશન. તો હવે આપણે પરિણામ છે કે ગુણોત્તરવાળા છે એ A1 A2 G1 G2 H1 H2 વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, એવા પરિણામો છે. વિકલ્પો આપણે એ મેળવવાના છે કે આ ત્રણેય વચ્ચેનો સંબંધ શું. તો ચાલો પહેલી લીટી ઉપરથી અહીંયા શું કહી શકીએ. તો સમાંતર શ્રેણીમાં હોય ને તો આ બંને પદોનો સરવાળો એ આ બંને પદોના સરવાળા જેટલો થાય. કોઈ પણ સમાંતર શ્રેણીમાં આવા કાંઈ પરિણામો આવે એટલે તરત તમારે ઉદાહરણથી પણ સમજી શકાય. કોઈ એક ઉદાહરણ લેવાનું, પછી જોવાનું, જેમ કે હું લખું છું 1 3 5 ને 7 આ સમાંતર શ્રેણી છે, તો પહેલાને ચોથાનો સરવાળો, બીજાને ત્રીજાનો સરવાળો સરખો જ થાય. આવી રીતે કોઈ પણ શ્રેણી લઈ શકાય. એટલે કે A1 પ્લસ A2 ઇઝ ઇક્વલ ટુ P પ્લસ Q થાય. એવી રીતે બીજામાં સમગુણોત્તર શ્રેણીમાં શું હોય તો પહેલાને ચોથાનો ગુણાકાર એ વચ્ચેના બેના ગુણાકાર જેટલો થાય. એટલે કે G1 G2 ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ Q થાય. બરાબર છે. ત્યાર પછી આ HP-માં છે. આ HP-માં છે તો એના વ્યસ્ત પદો લખીએ તો સમાંતર શ્રેણી થાય. 1/P 1/H1 1/H2. કારણ કે સ્વરિત શ્રેણી આવે ને તો ડાયરેક્ટ સૂત્ર એકેય પણ નથી, એના વ્યસ્ત પદ કરીને સમાંતર શ્રેણીમાં ફેરવી નાખવાના, પછી એના સૂત્રો બધા તમને મળશે. એ AP-માં છે. બરાબર. આ આપ્યું છે એટલે કે આ આપ્યું છે એમ કહેવાય. તો ચાલો આ સમાંતર શ્રેણીમાં તો ફરીથી આ બંનેનો સરવાળો એટલે કે 1/H1 પ્લસ 1/H2 ઇઝ ઇક્વલ ટુ શું થાય 1/P પ્લસ 1/Q થાય. લસા લઈ લઈએ તો H1 ઇન્ટુ H2 લસા આવ્યો તો શું થશે અંશમાં H1 પ્લસ H2 થયા. અહીંયા પણ એ જ રીતે PQ લસા અંશમાં P પ્લસ Q. હવે આ બંને સમીકરણ 1 અને 2ની કિંમત આ 3માં મૂકી દો. પહેલાં બીજા ઉપરથી જે કિંમત મળી છે, ત્રીજું જે પરિણામ આપ્યું હતું એમાં મૂકી દેશો એટલે તમારે જોઈતો વિકલ્પ મળી જશે. જોઈતો વિકલ્પ એટલે H1 H2 A1 A2 G1 G2 વચ્ચેનો સંબંધ મળી ગયો. એ સંબંધ મળે અને તમે ચોકડી ગુણાકાર કરીને ક્રમ બદલી શકો, ગુણાકાર સ્વરૂપે લખી શકો, આવો બધા સ્વરૂપ મળે, વધારાના સ્વરૂપ. ઓકે. 11 પછી 12મો MCQ. સરસ બધા MCQ છે. હજી થોડા નવા છે, પછી પાછા છેલ્લા MCQ આવી જશે. આટલા 20-22 સુધી MCQમાં ધ્યાન રાખવાનું, ખાસ તો 12-15 સુધી. હાલો 12મો MCQ. રકમ કંઈક હવે સરવાળો મેળવવાનો છે. સિગ્મા ઓફ સિગ્મા 2⁻1 - n. સરસ છે. લિમિટ નથી લખી એટલે એની કિંમત 1 થી n સુધી લેવાની છે. પહેલાં અંદરના સિગ્માનું સાદુરૂપ આપીએ તો 1 મૂકીએ તો શું થશે 2⁻0, પછી 2⁻1 થશે. બરાબર. એની જગ્યાએ 2 મૂકીએ તો 2⁻1, પછી એની જગ્યાએ 3 મૂકો તો 2, એમ કરતાં કરતાં છેલ્લે n મૂકો તો 1 - n. આ અંદરની શ્રેણી છે એ સમગુણોત્તર શ્રેણી છે. ગુણોત્તર સરખો છે, બધાના છેદમાં 2 મૂકો તો ગુણોત્તર 2 મળે છે. હા, ઘણા સરળતા માટે થોડાક આ પદ n જ છે, 0 1 2 એમ કરીને n પદો છે. n પદોના સરવાળો સમગુણોત્તર શ્રેણીના સરવાળાનું સૂત્ર મૂકશો થઈ જાય. ઘણા એમ કરે 2 વડે ભાગે ને અંદર 2 વડે ગુણે. 2 વડે ગુણે એટલે અહીંયા 1 છે અને 2 વડે ગુણો 2 થયા. અહીં 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, એમ કરતાં કરતાં 2 ની n ઘાત થાય. ઘણાને આમ સહેલું પડે સરવાળો કરવો. ચાલો સરવાળો કરીએ. સમગુણોત્તર શ્રેણી Q સૂત્ર Sn બરાબર A r⁻n -1/r -1. એમાં a ને r ની જગ્યાએ 2 મૂકવા માંડો એટલે આવું થશે 2 ની n ઘાત -1 છેદમાં 2 ઓછા 1 એટલે 2 થયા. આ 2 હજી બહાર લઈએ તો આ 2 ઉડી જશે. બરાબર છે. આ 2 કેન્સલ થઈ ગયા એટલે વધ્યું છે સિગ્મા 2⁻n સિગ્મા 1. સિગ્મા 2⁻n એટલે ફરીથી સિગ્માની કિંમત મૂકવા માંડીએ તો
તો પહેલાં 1 મૂકો એટલે 2, પછી 2 મૂકો એટલે 2², એમાં એમ કરતાં કરતાં 2ની n ઘાતને આ થયું σ1 એટલે n વખત 1 એટલે n થયા. અહીંયા પાછું આ જ સરવાળાનું સૂત્ર મૂકી દો, આ જ સૂત્રનો ઉપયોગ કરો એટલે પહેલું પદ 2 છે, 2ની n ઘાત -1/2 - 1 એટલે 1 થાય -n. આ ગુણાકાર કરો, પહેલાં રે ગુણાકાર કરો તો આધાર સરખો છે, ઘાતનો સરવાળો એટલે n + 1 -2 -n. આવો એક વિકલ્પ મળશે. ક્યાંક સાદુરૂપ છે, ચેક કરો હજી. ઓકે ઓકે, અહીંયા ઘાતમાં ફેર રહી જશે ભાઈ. n બરાબર 1 મૂકીએ, પછી -1 -2 અને છેલ્લે આમાં આવશે. સેજ ભૂલ રહી ગઈ છે, ગુણોત્તર 2 નહીં પરંતુ 1/2 આવશે. બરાબર છે. શ્રેણી પાછી લખીએ છીએ. 1 મિનિટ, સૂત્ર તો આ જ આવશે, અંદર સરવાળો 1 જ મિનિટ. કોઈ ભૂલ થઈ ગઈ છે, વિકલ્પ નહોતો મળતો, કોઈ જ વાંધો નહીં. હવે સાદુરૂપ આગળ વધીએ. જો n બરાબર 2 મૂકીએ ને એટલે 1 - 2 એટલે -1, 3 મૂકીએ એટલે 1 - 3 એટલે -2, છેલ્લે n મૂકાય તો એમને એમ છે. હવે 2 વડે ગુણીએ ને ભાગીએ તો અહીંયા આવી જશે 2, ન ગુણીએ ભાગીએ તો પણ હવે થઈ જશે 1 જ મિનિટ. સોરી, થોડુંક ભૂલ થઈ ગઈ છે. ની જગ્યાએ કિંમત તો સિમ્પલ હતું, 2 મૂકીએ 1 - 2 એટલે -1, 3 મૂકીએ 1 - 3 એટલે -2, પણ પ્લસ લેવાઈ ગયેલા. ચાલો, સમગુણોત્તર શ્રેણી જ છે, સરવાળાનું સૂત્ર આ જ, પણ એ એટલે પ્રથમ પદ, 2ની 0 ઘાત એટલે 1 છે. ગુણોત્તર આમ મૂકશો ને એટલે 2ની -1 ઘાત એટલે કે 1/2 ગુણોત્તર છે. 1/2ની n ઘાત -1/1/2 -1. આનું સાદુરૂપ આપશો તો 1/2 વધે, -1/2. બરાબર છે. એ માઇનસ અંદર આપી દઈએ અને 2 ઉપર લઈ લઈએ એટલે, અને 2 એ બારે લઈ લઈએ એટલે આવું થયું 1 - 1/2n. શું -1/2 વધે? એ 1/2 એમાં છેદનો છેદ 2 ઉપર ગયા અને માઇનસ નિશાની આને આપી દીધી, અથવા આમાંથી માઇનસ કોમન લીધા છે એટલે એ આવું વધ્યું છે પદ. હવે સિગ્મા અલગ અલગ આપી દઈએ તો 2σ1 - 2 × σ1/2n. આ 2n - 2. હવે અહીંયા ફરીથી 1/2 1/2² આવી એક શ્રેણી રચે છે. આ પણ n પદોનો સરવાળો આ જ સૂત્રથી મૂકી દેજો. એ એટલે પ્રથમ પદ 1/2 છે અને r એટલે ગુણોત્તર 1/2. 1/2 1/2 બંને જગ્યાએ મૂકી દેશો, આ સૂત્ર થઈ જાય. જેને માઇનસમાં પદ ન સમજાતો એ આ સૂત્રનો ઉપયોગ કરી શકે. આપણે ઘણી વખત કહીએ છીએ કે જ્યારે ગુણોત્તર 1થી નાનો હોય ત્યારે માઇનસ નિશાની જો તમને નડતી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. 1 માઇનસ, અહીંયા 1થી નાની કિંમત હોય તો માઇનસનો ક્રમ પછી રાખો. બે સૂત્ર એકના એક જ છે, પણ સાદુરૂપમાં એક સ્ટેપ તમારે, જો માઇનસ નિશાનીથી ભૂલ પડતી હોય તો જ્યારે ગુણોત્તર 1થી નાનો હોય ત્યારે સૂત્ર આ વાપરી દેવું. ઓકે, ત્યાર પછીનો છે હવે 13મો દાખલો. તો ખાસ અઘરો નથી. એક પદ સમજાવી દઉં છું એમાં. આવું કંઈક છે 666. 13મો MCQ. 666 આવા પદ છે, એનો સ્ક્વેર પ્લસ 888 એવા પદ છે. એ બધા n વખત છે. બરાબર છે, હું એ લખતો નથી. ઇઝ ઇક્વલ ટુ 444 k વખત છે. તો k શું હશે? 666 n વખત છે, 888 n વખત છે. તો જો પહેલાંમાં સમજો, અંદર 666 છે એને આપણે આમ લખી શકીએ, આ બેનો સરવાળો 66 થાય. હજી આમ લખીએ તો આટલા આવી જાય. હજી એના પછી છગડો જોતો હોય તો આમ લખાય n વખત, આ ઉપર સ્ક્વેર. એવી રીતે આ કૌંસનું પણ સમજી લેશું ને એવી જ રીતે આ છેલ્લા કૌંસનું. બરાબર છે, એક સમજવા પહેલું પદ જ સમજીએ છીએ. આમાંથી 6 આ સમગુણોત્તર શ્રેણી છે. 6 કોમન લઈ લઈએ તો પણ સમગુણોત્તર શ્રેણી. 6 કોમન લઈ લઈએ શું થાય? 1 + 10 + 100 પ્લસ આવી રીતે આ પદ થયા.
આપણે પેલું પદ જ સમજતા જઈએ છીએ, બરાબર છે. આ સમગુણોત્તર શ્રેણી છે, એના સરવાળાનું સૂત્ર આ જ એ બરાબર પ્રથમ પદ 1 છે, એ લખતો નથી. આર એટલે ગુણોત્તર 10 છે, 10ની n ઘાત -1 છેદમાં આર -1 એટલે 10 -1 એટલે 9 વૈધા આખાનો સ્ક્વેર. એ 6 અંદર જ આવશે, સોરી 6નો વર્ગ 36 ને આનો સ્ક્વેર હજી એમનો. એવી જ રીતે ચાલો આનું વિચારી લઈએ. તો હવે ઝડપથી વિચારી લઈએ. 8 કોમન લીધા હોય એ પછી વૈધા હોય 1 1 1 એટલે કે આવી જ રીતની શ્રેણી. એટલે એ શું થશે? 10ની n ઘાત -1 અપોન 10 ઓછા 1. સામે એવી જ રીતે 4 કોમન લીધા હશે, બરાબર છે. એટલે આવી જ પછી શ્રેણી બની હશે 1 10 100 આવી સમગુણોત્તર શ્રેણી. એમાં એ એટલે 1 છે એ તો લખતા નથી. આ સૂત્રનું પહેલું પદ એ એટલે 1 આવે છે બધામાં, એટલે 1 નથી લખ્યા. 4 પછી 10ની હવે કે પદ છે એટલે કે ઘાત -1 અપોન 9. આગળ જોશો તો અહીંયા 9નો વર્ગ છે એટલે 9 ગુણ્યા 9 છે. એમાંથી વર્ગ આપણે જુદો કરી છીએ, પહેલાં એટલાનો જ વર્ગ રાખીએ એટલે 9 ગુણ્યા 9 થયા, બરાબર. 9નો વર્ગ હતો એ છૂટો. એમાં 1 9 અહીંથી ઉડી જાય છે. 9 ચોક 36, બરાબર. 4 વૈધા 1 9 બધાના ઉડી જાય છે. હવે શું વધ્યું છે? 4 પછી 10ની n ઘાત -1નો સ્ક્વેર. હજી જો કે આમ છેદ ઉડાડશો તો અહીંયા 4 8 ને 4 છે એટલે 4 પણ હજી ઉડી જશે. એટલે આ 4 ઉડી ગયા. અહીંયા 4 ઉડતા 2 વૈધા છે અને અહીંયા 4 ઉડી ગયા. 10ની k ઘાત -1 વૈધા. હવે અહીંયા વર્ગ કરીને સાદુરૂપ આપશો તો k બરાબર તમને શું મળે? સરખાવ 1 તો ઉડી જશે, બરાબર છે. અહીંયા +1 આવશે, અહીં -2 એટલે 2થી -1 એ 1 ઉડી જશે. -1 સામેના સરખાવ એટલે કેની કિંમત મળી જશે. 14મો દાખલો પણ સરસ છે, અઘરો નથી, સ્વરિત શ્રેણી ઉપર આધારિત છે. ગણાવી જ દઉં છું. 14મો જે ઓછા MCQ ચાલશે એવું લાગે છે. બધા નવા પ્રકારના MCQ ચાલે છે. પછી થોડાક ટેક્સ્ટબુક જેવા આવશે ત્યારે આપણે છોડી દઈશું, બરાબર છે. એવી રીતે કંઈક આગળ વધીએ તો કંઈક કામ થશે. શું છે 14માં MCQમાં? એક સમાંતર શ્રેણીમાં સમાંતર શ્રેણીના પદોનું આપ્યું છે m+1 n+1 અને r+1માં પદ. સમાંતર શ્રેણીમાં એટલે કે એપીમાં m+1મું પદ, n+1મું પદ અને r+1મું પદ એ સમગુણોત્તર શ્રેણીમાં છે. એપીના આ 3 પદ, આટલામું પદ, આટલામું પદ ને આટલામું પદ, એપી માટેની વાત છે. એ જીપીમાં છે. સમગુણોત્તર શ્રેણીના પદ લેવાના. આ પદ લઈએ એ જે પદ આવશે એ સમગુણોત્તર શ્રેણીમાં છે. ચાલો એ સમાંતર શ્રેણીનું m+1મું પદ શું થાય? ધારો પહેલું પદ એ છે તો પછી શું થાય? પહેલું પદ પ્લસ જે ક્રમ હોય એનાથી એક ઓછો ઇન્ટુ ડિફરન્સ ડી. પ્રથમ પદ એ ધારીએ છીએ અને ડિફરન્સ ડી ધારીએ તો સમાંતર શ્રેણીનું m+1મું પદ આ થાય. એવી રીતે n+1મું પદ a+nd, r+1મું પદ a+rd એ જીપીમાં છે. જીપીમાં છે એટલે શું થશે કે વચ્ચેના પદનો સ્ક્વેર a+ndનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલા અને છેલ્લાનો ગુણાકાર. અહીંયા વર્ગ કરી નાખો, સામે ગુણાકાર કરી નાખો. પછી હજી એક કીધું છે m n અને r સ્વરિત શ્રેણીમાં છે. m n r સ્વરિત શ્રેણીમાં છે. સ્વરિત શ્રેણીમાં હોય તો પરિણામ શું છે? તો કે આ 3 સ્વરિત શ્રેણીમાં તો n છે એ સ્વરિત મધ્યક કહેવાય. સ્વરિત મધ્યક કોનો? m અને rનો. m અને rનો સ્વરિત મધ્યક n કહેવાય. તો n બરાબર 2 ગુણ્યા બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. આ બીજું પરિણામ મળ્યું. એક પરિણામ આનું સાદુરૂપ આપો તો મળે. બંનેનો ઉપયોગ કરશો એટલે વિકલ્પ તમને સીધો મળી જશે, બરાબર છે. ત્યાર પછીનો હવે MCQ આગળ વધારીએ. 15મો MCQ.
15માં MCQ એક કરી નાખશો એટલે એવો જ 18 ને 19મો છે. ટેક્સ્ટબુકમાં આવો દાખલો આવી ગયો છે. એક સરવાળો પૂછ્યો છે 2 + 6 + 12 + 30 + 20 + 30 પ્લસ 100 પદ સુધીનો સરવાળો જોઈએ છીએ. આપણે સૌ પ્રથમ n પદોનો સરવાળો એટલે nમું પદ અહીંયા લખીએ છીએ. n પદો સુધીનો સરવાળો. આપણે આવા જ એક્ઝામ્પલમાં શું કરવાનું છે કે nમું પદ મેળવી લેવાનું. nમું પદ એક વખત મળી જાય, n મળી જાય તો પછી એનો સરવાળો કેમ થાય? સિગ્મા an. હવે પછીના 15થી 25 સુધીના MCQ બધામાં તમારે પહેલું કામ એ કરવાનું છે કે જે શ્રેણી આપી, જુદી જુદી શ્રેણી હશે દર વખતે, એનું nમું પદ નક્કી કરી લેવાનું. nમું પદ નક્કી થયા પછી સરવાળો મળે સિગ્મા an, અહીંયા nમું પદ મૂકી દે. ટેક્સ્ટબુકનો જ કોન્સેપ્ટ છે, બરાબર છે? ચાલો હવે યાદ કરો તમે, આ શ્રેણી સમાંતરેય નથી, સમગુણોત્તરેય નથી, એક વિશિષ્ટ શ્રેણી છે. તો શું કરવાનું? પહેલાં 0, પછીના આ બધા સરવાળા લખી 2 + 6 + 12 + 20 + 30 એમ કરતાં કરતાં n-1 ને પછી an. હવે બંનેની બાદબાકી કરવાની છે. SN માંથી SN બાદ કરો 0, 2 માંથી 0 2, 6 માંથી 2 બાદ કરો તો 4, 12 માંથી 6 બાદ કરો તો 8, 6 સોરી 12, 20 માંથી 12 પછી 10, પછી આમ કરતાં કરતાં આ પદ આવે an-n-1 અને પછી અહીંયા કાંઈ નથી, 0, 0 માંથી n બાદ કરો તો -an મેળવ્યું. એ -an આ તરફ લઈ લે એટલે n થયા, આ -an છે ને આ તરફ લઈ લે તો n, ને આ n પદોનો સરવાળો. હવે એ n પદોની જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. એનો સરવાળાનું સૂત્ર n પદોનો સરવાળાનું સૂત્ર n/2, પછી 2a એટલે 2 છે, પ્લસ n-1. ડિફરન્સ કેટલો છે તો કે 2નો. સાદુરૂપ આપીએ તો આમાંથી 2 કોમન નીકળશે, એ આ 2 સાથે ઉડી જાય છે એટલે n, અને પછી કૌંસમાં શું છે n-1 ને 2 એટલે n+1, એટલે કે n² + n. આવું એનું nમું પદ મળ્યું. હવે એનો સરવાળો, આ n પદોનો સરવાળો, આપણે 100 પદોનો સરવાળો જોઈએ છીએ તો 1 થી 100 સુધીની કિંમત n બરાબર, બરાબર? અને an એટલે nમું પદ છે n² + n. હવે સિગ્મા જુદો જુદો, પછી સિગ્મા n² અને સિગ્મા nના સૂત્રો, એમાં nની જગ્યાએ 100 મૂકી દેવાના. આટલું બરાબર છે? શું ફરીથી? સિગ્મા જુદો જુદો, સિગ્મા n², સિગ્મા n. હવે સિગ્મા n²નું સૂત્ર શું છે? n+1 2n+1/6. સૂત્ર ખાસ યાદ રાખી લેવું. સિગ્મા nનું સૂત્ર n+1/2. આમાં nની જગ્યાએ તમારે 100 મૂકીને સાદુરૂપ આપી દેવાનું એટલે આને 100 પદોનો સરવાળો મળી ગયો. સૌ પ્રથમ તો રીત ખાસ તૈયાર કરો કે આવી વિશિષ્ટ શ્રેણી હોય ત્યારે નીચે આપણે SN ફરીથી એક પદ 0 લખી અને બાકીના ધક્કો મારી દઈએ. પછી બાદબાકી કરીએ એટલે અહીં છેલ્લું પદ an- આવતું, એ માઇનસ સામે જાય ત્યારે તમને nમું પદ મળે. n મળ્યા પછી તમને 100 પદો કે n પદોનો સરવાળો કે જે કીધો એ બધું મળી જાય. જેમ કે n પદોનો સરવાળો કીધો હોય તો આ મેળો છે. હવે એમાં nની જગ્યાએ 100 મૂકી દે તો 100 પદોનો સરવાળો થઈ ગયો. આ 15મું એક વખત ગણીને પાછું એ જ રીતે 18 19 ગણી નાખવા, બરાબર છે? એના પછી 16મો MCQ. 16મા MCQમાં આગળ વધીએ તો સરસ MCQ છે. જો કે 16મો ખાસ એક ટેકનિકનો ઉપયોગ કરેલો છે 16મા MCQમાં. સરસ મજાનો MCQ છે. સમાંતર શ્રેણી n છે, n સમાંતર શ્રેણી છે. ઘણાને એમ થાય આ કેવી શ્રેણી, એટલે કે આમ લખ્યું છે a1 a2 a3 આવી રીતે એ સમાંતર શ્રેણી છે. પછી એક સરવાળો પૂછ્યો છે 1 થી n બરાબર 1 થી n ને બદલે r લખેલા છે. કોઈ પણ ચલ લઈ શકાય, ચલ બદલે દાખલાનો જવાબ નહીં બદલી જાય. n-1 સુધીના પદો
એ એન ઇન્ટુ એ આર ઇન્ટુ આર માઇનસ વન, આ બે પદોનો ગુણાકાર પ્લસ છે, આ મેળવવાનું છે. સરસ. એક પેલો તો કન્સેપ્ટનો ઉપયોગ કરી છે આપણે. અચળ વડે ગુણી ભાગી શકીએ, બરાબર છે. ડી વડે ગુણી ભાગી શકીએ તો ડી વડે ભાગ્યા અને ડી વડે ગુણીએ છીએ. શું કામ કરવાના છીએ? તો છેદ જેવું અંશમાં ગોઠવવું છે. હવે ડી અંશમાં ડી એટલે શું લખવું? તો ડિફરન્સ કોને કહેવાય? સમાંતર શ્રેણીમાં તફાવત કોને કહેવાય? તો ત્રીજામાંથી બીજું અથવા ચોથામાંથી ત્રીજું, એવી રીતે વ્યાપક રીતે આર પ્લસ વનમાં પદમાંથી આરમું પદ બાદ કરીએ તો થઈ જાય. એ શું કર્યું? છેદ જેવું અંશમાં ગોઠવું. હવે છેદ અલગ અલગ આપી દો. સિગ્મા છેદ અલગ અલગ, પહેલાંને છેદ આપો તો 1/AR વધ્યું, છેદ બીજાને આપો તો -1/AR પ્લસ 1 વધ્યું. હવે આરની કિંમત શું મૂકવાની છે? 1 થી n-1 સુધી. આરની જગ્યાએ કિંમત મૂકશો તો મોટાભાગના પદ ઉડી અને સાદુરૂપ થઈ જશે, બરાબર છે. ત્યાર પછી 17મો MCQ પણ સરસ MCQ છે. ઝડપથી 17મો MCQ પૂરો કરી દઈએ. સરસ મજાનો MCQ છે. તો લેક્ચર પૂરો કરવાની ગણતરી છે, પણ હવે આપણે 17મો એક છેલ્લો અકાવી દઈએ, કારણ કે 18, 19 તમને કીધું, ઉપર 15માં જેવા છે. જેનું પ્રથમ પદ 1, 2, 3 હોય. પ્રથમ પદ શું છે? 1, બીજી શ્રેણીમાં 2, ત્રીજીમાં 3, એવી રીતે પ્રથમ પદો આપ્યા છે. અને સામાન્ય ગુણોત્તર એટલે કે આર આપ્યો છે. આર શું આપ્યો છે? 1/2, પહેલી શ્રેણીનો બીજાનો 1/3, પછી 1/4, એવી રીતે આપેલા છે. અહીંયા n અને અહીંયા 1/n+1 હોય. એવી સમગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો S1 S2 થી Sn હોય. આ શ્રેણીના અનંત પદોનો સરવાળો. હવે સમગુણોત્તર શ્રેણી હોય, ગુણોત્તર એકથી નાનો હોય ત્યારે અનંત પદોનો સરવાળો એટલે S ઇન્ફિનિટી અથવા S બરાબર શું છે? A/1 - R. એ એટલે પ્રથમ પદ, R એટલે ગુણોત્તર. એમાં S1 એટલે પહેલી શ્રેણી એટલે પ્રથમ પદ 1 લેવાનું, ગુણોત્તર 1/2 એ અહીંયા મૂકીએ. પ્રથમ પદ 1/1 - 1/2. S1 આ થયું. પછી S2, હું એ જ લખું છું S1, પછી S2 એટલે લખીએ આપણે, ચાલો કોઈ વાંધો નહીં, જુદું જુદું લખતા જઈએ. S2 લખીએ. S2 શું થશે? તો પ્રથમ પદ 2 લેવાનું, ગુણોત્તર 1/3 લેવાનું, એટલે 2 1 - 1/3. S3 લઈએ, 3/1 - 1/4. આમ લેતા જવાના છે. અને એટલે કે ફરીથી લખીએ. S1 એટલે શું થયા? તો અહીંયા 2 મળશે, બરાબર છે. અહીંયા 1/2 2 ઉપર ગયા. S2 શું મળશે? તો અહીંથી લસા લેશો તો 2/3, 2 ઉડી ગયા, 3 વધ્યા. અહીંયા લસા લેશો S3, લસા લેશો 4, 4 ઉપર ગયા, છેદમાં હું 4 ઓછા 1 એટલે 3, 3 ઉડી ગયા. હવે આ બધાનો સરવાળો પૂછ્યો છે. 2, 3, 4 શું પૂછ્યું છે? સરવાળો R બરાબર 1 થી n સુધી SR મેળવવાનું છે. એટલે S1 વત્તા S2 થી Sn સુધીનો સરવાળો. S1 એટલે 2 મળ્યા છે, S2 એટલે 3 મળ્યા છે. એમ કરતાં કરતાં nમું પદ n+1 મળ્યું હોય. આનો સરવાળો કરવો છે તો શું કરશો? તો n પદો છે, પહેલું છેલ્લું પદ છે, સમાંતર શ્રેણી છે, n/2, પહેલાં ને છેલ્લાનો સરવાળો એટલે n+1+2. શું સરવાળો મળ્યો છે? n+3/2. સરસ MCQ છે. હવે MCQ હજી એક સમાંતર શ્રેણી માટે આવશે, એ પણ જાતે સોલ્વ કરી નાખજો. પછી 19 સુધી થઈ ગયા. 20 થી 22 સુધીની વિશિષ્ટ શ્રેણીઓ છે, એનું nમું પદ સમજીને તૈયાર કરવાની. nમું પદ આવ્યા પછી આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. સરવાળો મેળવો હોય તો nમું પદ મળી જાય, પછી સિગ્મા, પછી n મૂકવાના છે. nમું પદ મેળવી એ અહીં મૂકશો એટલે n પદોનો સરવાળો થઈ જશે. આવી રીતે 22 સુધીમાં
સોલ્વ કરી નાખવાના છે. પછી 23 પછીથી પાછી 25 સુધી 26 27 26 સુધી સોલ્વ કરતા આવજો. 27મો 12મા પર આધારિત છે. 27મો MCQ 12મું અને 11મું બંને પર આધારિત છે. 12માનું ચેપ્ટર બીજું, જોકે એ ચેપ્ટરમાં પણ આ MCQ મેં સમાવેશ કરી લીધો છે. બે ચેપ્ટરમાં, કારણ કે બે ચેપ્ટરનો મિક્સ એક્ઝામ્પલ છે, એટલે બંને ચેપ્ટર 12મા ધોરણમાં MCQ એ લઈ લીધેલો છે ને આ શ્રેણી સમાંતર શ્રેણી ઉપર છે. 12મા ધોરણનું એક ઇન્વર્સવાળું પ્રતિવિધિવાળું ચેપ્ટર આવશે, એના પર આધારિત છે. બરાબર છે? તો આટલા સુધી 27 સુધી MCQ સોલ્વ કરી નાખજો. પછી 28 29 ટેક્સ્ટ બુક જેવા છે એ બે સોલ્વ કર્યા પછી 30મો સ્વરિત શ્રેણીનો એ જ રીતે સાદુરૂપ એમ ગણ નાખજો. નેક્સ્ટ લેક્ચરથી 31થી શરૂ કરશું. ઓકે, થેન્ક યુ.